દિલ્હીમાંથી સમાચાર સામે આવ્યા. એક હોટલમાં આગ લાગી. આગ શેના કારણે લાગી છે કારણ સ્પષ્ટ નથી થયું, પણ આગ એટલી બધી વિકરાળ હતી કે 21 લોકોના એમાં થયા છે. આ વાત સામે આવી. જે સમાચારની હું વાત કરી રહી છું એ દિલ્હીમાં માલવીય નગરમાં બની છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. આજે ઘટના છે બુધવારે સવારે એક રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી બની છે, જેમાં આમાં ખાસ મોટા ભાગના જે મૃત્યુ પામ્યા છે તેમાં મધ્ય એશિયા અને આફ્રિકન દેશોના નાગરિકોનો પણ સમાવેશ થાય છે. દિલ્હી ફાયર સર્વિસ અને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અને જે પ્રાથમિક માહિતી સામે આવી છે તે મુજબ માલવીય નગરના લેમન ગ્રીન રેસ્ટોરન્ટમાં સવારે 8:50 વાગ્યે આ આગ લાગવાની શરૂઆત થઈ જાય છે. રેસ્ટોરન્ટની ઉપર બનેલા હોટેલ ફ્લોરિશ સ્ટે સુધી આ આગ પહોંચી જાય છે અને તેના જ કારણે મોટી સંખ્યામાં લોકો છે સળગી જાય છે. ઘટનાના વિડીયોમાં કેટલાક લોકો જીવ બચાવવા માટે સળગતી ઇમારત પરથી કૂદતા જોવા મળી રહ્યા છે. માતા પોતાના બાળકોને છાતીએ વળગાડીને ત્યાંથી કૂદી જતા હોય આવા પણ દ્રશ્યો સામે આવ્યા અને સ્થાનિક લોકોએ નીચે ગાડલા પાથર્યા હતા જેથી કરીને એમનું રક્ષણ કરી શકાય. અત્યાર સુધીમાં 40 લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા છે. બેઝમેન્ટમાંથી 6 લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા છે, પણ તેમ છતાં જે આંકડો સામે આવ્યો છે 21 લોકો ભડથું થઈ ગયા છે. પ્રશ્ન એ નથી આગ કેના કારણે લાગી છે, કારણ સ્પષ્ટ નથી થયું, પણ જે દાવો કરવામાં આવ્યો કે હોટલને માત્ર 6 રૂમ બનાવવા માટેની પરમિશન હતી. 6 રૂમની સામે હોટલે કેટલા રૂમ બનાવ્યા હતા? 25 રૂમ ખડકી દેવામાં આવ્યા હતા. અને જે પરમિશન નથી આપવામાં આવી, જે પરમિશન મળી જ નથી, એ જગ્યાએ 25 રૂમ ખડકી દેવામાં આવ્યા છે. તો શું તંત્રને આ વાત ધ્યાનમાં નહીં આવી હોય? કોઈ પણ સિસ્ટમના લોકોને આ વાત ધ્યાનમાં નહીં આવી હોય? પણ તેમ છતાં માત્ર ગણ્યા ગાંઠિયા ભ્રષ્ટાચારી લોકોના કારણે છેવટે સામાન્ય નાગરિકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. અત્યારે સળગી ગયા છે એમના પરિવારના લોકોને, એમના ઉપર અત્યારે શું વીતતી હશે એ પરિસ્થિતિને આપણે શબ્દોમાં વર્ણન ન કરી શકીએ. રાજકોટમાં 2 વર્ષ પહેલા ઘટનાની હું વાત કરું. ટીઆરપી અગ્નિ ઝોન ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું. ફાયરના કોઈ સાધનો નહોતા, એક્ઝિટ માત્ર એક જ ડોર હતો અને તેના જ કારણે 20થી વધારે લોકો ભડથું થઈ ગયા હતા. પરિવારના જનો પોતાના લોકોને શોધવા માટે લોહીના સેમ્પલ આપવા પડતા હતા. પોતાના સ્વજનોને ઓળખી નહોતા શકતા. એ પરિસ્થિતિમાં તેમને જીવ ગયા છે. એમાં નાના બાળકો પણ હતા. અને અત્યારે આ દિલ્હીની ઘટના બની. દિલ્હીમાં વારંવાર હમણાં જે આગની ઘટનાઓ બની છે, ટોટલનો આંકડો 66 પહોંચી ગયો છે. અને વારંવાર એ જ સવાલ કરવામાં આવે કે તંત્ર શું કરી રહ્યું છે? ભ્રષ્ટાચારીઓની સામે કોઈ કડક પગલાં કેમ નથી લેવામાં આવતા? પણ છેવટે ભોગવવાનો વારો તો એક સામાન્ય નાગરિકને જ આવે છે. ભોગવવાનો વારો એ પરિવારને આવે છે જે પોતાના દીકરા દીકરી, પોતાના વાલ સોયાને ગુમાવે છે. આ દિશામાં કાર્યવાહી ક્યારે કરવામાં આવશે અને જે ગેમારની જેમ અત્યારે ઊંઘતું તંત્ર છે એ ક્યારે જાગશે એ આવનારા સમયમાં ખબર પડશે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.